નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારી ને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મેથેમેટિક્સના ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન્સ, જે આપણે જીટીયુ એક્ઝામની અંદર પણ વારંવાર પૂછાતા હોય છે. આની પહેલા આપણે એક પ્લેલિસ્ટ બનાવી હતી, ત્યારે એનો એક વિડીયો બનાવ્યો હતો કે એમાં કીધું હતું કે આપણે બધા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો લેક્ચર શરૂ કરવાના છીએ અને આઈએમપી ક્વેશ્ચન પણ તમને પ્રોવાઈડ કરવાના છે. બરાબર, તો આઈએમપી તો આપણે પ્રોવાઈડ કરશું જ, એની સાથે સાથે વિડીયો લેક્ચર પણ શરૂ થશે અને લાઈવ લેક્ચર પણ શરૂ કરશે. જો તમે કોમેન્ટ કરશો કે મારે લાઈવ લેક્ચરની જરૂર છે, તો આપણે લાઈવ લેક્ચર પણ શરૂ કરશું. આપણી પ્લેલિસ્ટ છે એની અંદર હવેથી નવા વિડીયો જોવા મળી જશે. અને આની પહેલા પણ બધા ચેપ્ટર વાઇઝ સેમ 1 ના મેથેમેટિક્સના ક્વેશ્ચન બનાવેલા હતા. બરાબર, એટલે કે ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન હતા, એને સોલ્વ કરીને તમને સમજાવેલા હતા. બરાબર, લેક્ચર લીધેલું હતું. તે આપણે પ્લેલિસ્ટ છે તે આ છે. બરાબર, આ પ્લેલિસ્ટમાં તમને એ બધા જૂના વિડીયો તમને જોવા મળી જશે. બરાબર, જ્યાં સુધી નવા વિડીયો નથી આવતા ત્યાં સુધી તમે આમાંથી પણ તમારે અલગ ચેપ્ટરના જોવા હોય તો તમે જોઈ શકો છો. બરાબર, આજના રોજ આપણે ચેપ્ટર નંબર 1 છે એના આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે ચેપ્ટરનું નામ છે ડિટર્મિનલ્સ. ડિટર્મિનલ્સ ચેપ્ટર છે એના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. બરાબર, એટલે કે એના હું આજે તમને છે એ આઈએમપી ક્વેશ્ચન છે એ સોલ્વ કરીને બતાવવાનો છું. બરાબર, આપણો સબ્જેક્ટ છે મેથેમેટિક્સ મેથ્સ 1, જે ઓલ જનરલ બ્રાન્ચ, મતલબ કે ઓલ આપણે આ સબ્જેક્ટ છે જનરલ છે. બરાબર, ઓલ બધી બ્રાન્ચને લાગુ પડે છે. સિવિલ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, પછી કોમ્પ્યુટર છે, કોઈ પણ બ્રાન્ચ લઈ લો છે, ડિપ્લોમાને લગતી બ્રાન્ચ હોય તે બધાને લાગુ પડવાનો છે. બરાબર, તો આની પહેલા મેં તમને સમજાવ્યું હતું ડિટેલમાં, અત્યારે હું નથી સમજાવતો. આપણે ડાયરેક્ટલી શરૂ કરીએ છીએ આપણું ચેપ્ટર નંબર, એટલે કે યુનિટ નંબર 1, ડિટર્મિનલ્સ એન્ડ ફંક્શન. બરાબર, એની અંદર આપણે આજનો ટોપિક રહેવાનો છે આપણો, તો કે ડિટર્મિનલ્સ. બરાબર, ડિટર્મિનલ્સ ઇક્વેશન આપણો પેલો ટોપિક છે ડિટર્મિનલ્સ. બરાબર, ડિટર્મિનલ્સ વિશે વાત કરીએ તો કે ડિટર્મિનલ્સ આપણે એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ આપણે આની પહેલા પણ 10માની અંદરથી ઘણા મિત્રો આવ્યા છે તો એને જોયું હોય છે. બરાબર, ડિટર્મિનલ્સ એટલે આ રીતનું બોક્સ હોય, એની અંદર આપણે કોઈ પણ અહીંયા આંકડા આપેલા હોય. અત્યારે આપણે એબીસીડી લઈ લઈએ છીએ, અહીંયા એ લઉં છું, અહીંયા આપણે લઉં છું બી. આને 2x2 નો ડિટર્મિનલ્સ કહેવાય. બરાબર, 2x2 નો ડિટર્મિનલ કહેવાય. અને આપણે કોઈ સોલ્વ કરવાનું કહીએ તો આપણે આને સોલ્વ કઈ રીતે કરવો, તો કે આમાં આ બે છે, આ બંને છે, આ બંનેનો ક્રોસમાં ગુણાકાર કરવાનો. બરાબર, આ બંનેનો ક્રોસમાં ગુણાકાર કરવાનો, એટલે કે આને લખવાનું a ક્રોસ ડી, એન વચમાં તમારે આવશે માઇનસની નિશાની. શું આવશે? માઇનસની નિશાની. બરાબર, આ ડિટર્મિનલ્સ ને સોલ્વ કરવાનું સૂત્ર છે. બરાબર, આને પેલા ક્રોસમાં ગુણ્યા, હવે આને ક્રોસમાં ગુણવાના છે આપણે, આ જે છે એને. બરાબર, ક્રોસમાં એટલે કે આવશે બી એન્ડ સી. બરાબર, આ રીતનું આપણું સોરી બી ક્રોસ સી, આ રીતનું આપણું છે આખું સૂત્ર બની જાય છે ડિટર્મિનલ્સ નું. કોઈ પણ જાતનો ડિટર્મિનલ્સ લ્યો અને આ સૂત્રની સાથે સણખારો, એટલે કે સૂત્રની બાજુમાં મૂકો, એટલે તમે આપણું આખું છે તે સોલ્વ કરી શકો છો. બરાબર, તો આપણે આગળ વાત કરીએ હવે, તો કે આને સોલ્વ કરવો હોય તો કઈ રીતે કરવું, તો કે આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે એક રકમ લઈ લઈએ. તો કે રકમ છે 2, 3, 5 અને 6, આ રીતની રકમ છે. હવે આ સૂત્રની જોડે આપણે સરખાવીએ. બરાબર, તમારા કોલેજમાં આ બધું સમજાવાઈ ગયું છે, હું તમને ડિટેલમાં છતાં પણ સમજાવું છું. એનું કારણ છે આપણે થોડા લેટ છીએ, જીટીયુ પણ નજીક છે. તમને ડિટેલમાં જેને મિત્રોને ના આવડતું હોય, બરાબર, જે બહુ વીક છે એને પણ ડિટેલમાં સમજી શકે. હવે આ સૂત્રની જોડે આપણે સરખાવીએ તો કે એ અને ડી છે એ બંનેનો ગુણાકાર, એટલે કે 2 ક્રોસ 6. એની જગ્યાએ શું છે કે તો 2 છે. બરાબર, ડી ની જગ્યાએ શું છે તો કે 6 છે. બરાબર, એનો ક્રોસમાં ગુણાકાર. બરાબર, આ સૂત્ર મુજબ આપણે આગળ વધતા જઈએ. પછી છે બી અને સી નો ગુણાકાર, વચમાં માઇનસની નિશાની એમને મૂકી દીધી જે આ સૂત્રમાં હતી. બરાબર, પછી બી ક્રોસ સી, બી ની જગ્યાએ શું આવે છે 3 ક્રોસ સી ની જગ્યાએ શું છે તો કે 5. આ રીતે આને આપણે સોલ્વ કરીએ હવે આગળ. બરાબર, તો કે આને હવે સોલ્વ કરતા તો આવડે જ. આ છે હવે સોલ્વ ના થઈ શકે, આટલું જ છે, આપણું ફોર્મ્યુલા છે. બરાબર, ફોર્મ્યુલાનો યુઝ આપણે આગળ કરી શકીએ. તો કાને સોલ્વ કરીએ તો કે શું આવે, 6 આવે, 3 દુ 6, માઇનસ 5 તેરી 15. બરાબર, 15 થઈ ગયા. હવે આપણે આને સોલ્વ કરીએ તો કે 15 છે. બરાબર, એટલે આ મોટી સંખ્યા છે. આપણે આ બધું આવડે 10માં આવી ગયું, બહુ ડિટેલમાં નથી કહેતો. મોટા પદની નિશાની આવે ને એવું બધું ડિટેલમાં. બરાબર, હવે મોટામાંથી નાનાને બાદ કરીએ તો કે મોટામાંથી નાનાને બાદ કરીએ તો આમાં શું વધે તો કે 12 વધે, અને મોટાની નિશાની. આવું આપણે 10માં શીખી ગયા છીએ. બરાબર, આનો જવાબ આવે 12 આવે. શું આવે? 12 આવે. આનો જવાબ આપણે આવશે 12. બરાબર, 12 આનો જવાબ આવશે.
તો આ રીતે તમે આખે આખો નોર્મલ ડિટર્મિનલ હોય 2/2 નો એને આ રીતે સોલ્વ કરી શકો છો. આ જ રીતે ફોર્મ્યુલા આવે છે 3/3 નો. 3/3 નો ફોર્મ્યુલા આપણે આગળ જોઈએ, બરાબર. એના વિશે આપણે આગળ વાત કરીએ કે 3/3 નો ફોર્મ્યુલા છે તે પણ આ જ રીતે આવવાનો છે. એના વિશે આપણે આગળ જોઈએ, બરાબર. તો કે એને આ માટે આપણે એક નેક્સ્ટ પેજ લઈ લઈએ. 3/3 નો ફોર્મ્યુલા જોઈએ, બરાબર. 3/3 નો ફોર્મ્યુલા પણ આ જ રીતે છે. 3/3 નો પહેલા ડિટર્મિનલ બનાવીએ. A B C D E F G H I. આ રીતે તમે 3/3 નો ડિટર્મિનલ છે એ જોઈ શકો છો, બરાબર. 3/3 ના ડિટર્મિનલ્સ ને સોલ્વ કરવા માટે તો કે આમાં નિશાનીઓ પણ આની તમારે સમજવી જોશે. તો કે આમાં જે પેલું પદ છે એ પ્લસ છે, વચ્ચેનું પદ છે માઇનસ છે, પછી આ છે પ્લસ. આ જ રીતે આગળ જઈએ આપણે તો કે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ રીતે જે આ સંખ્યા છે એની આગળ આ નિશાની લગાવવાની થશે. તો કે કઈ રીતે? તો કે આનું સૂત્ર છે એ આ જ રીતનું છે. તો કે પેલા જે સંખ્યા છે આ રો છે, પેલા તો આ એને લઈ લેવાનો, બરાબર. સૌથી પહેલા તો આ એ લઈ લેવાનો, અહીંયા લખી નાખવાનો. આનું સૂત્ર આ રીતે છે, એ લઈ લીધો. પછી આરો અને આરો હાઈડ કરી લેવાની, જે તમે સંખ્યા લીધી એને હાઈડ કરી લેવાની. તો આને નિશાની પ્લસ આગળ નહીં આવશે, પણ પ્લસ ને લખવી જરૂરી નથી, બરાબર. તો આને તમારે એને આમનામ રાખી દેવાનો, બરાબર. આને આરો અને આરો હાઈડ કરી દેવાની, જે વધે એ આમનામ અહીંયા 2/2 ના ડિટર્મિનલ્સમાં લખી નાખવાનું. તો કે ઈ છે, પછી એફ છે, પછી એચ છે ને આઈ છે. આ થઈ ગયું. પછી તમારે અહીંયા બીજી નિશાની શું કે માઇનસ ની છે, તો માઇનસ ની નિશાની લખવાની, અને આ છે બીજી સંખ્યા એને આપણે લેવાની છે બી, બરાબર. 3/3 નો ડિટર્મિનન્સ આ રીતે સોલ્વ થાય છે. અને ઘણી બધી રીત છે, પણ આ સિમ્પલ રીત છે. તમને લગભગ કોલેજમાં પણ આ જ રીત કરાવતા હોય છે. આઈ થિંક બીજાની કોલેજમાં કદાચ ના પણ કરાવતા હોય, પણ અમુક જે કોલેજ છે મારી નજીકમાં ત્યાં આ જ રીત વાપરે છે. અને મને પણ આ રીત બહુ સરળ લાગે છે. હું જયારે ભણતો ત્યારે મને પણ આ રીત શીખવાડવામાં આવી હતી. મને સિમ્પલ લાગે છે, અને મેં મારી થોડી રીતે એમાં સૂત્રમાં ફેરફાર કરીને મારી રીત પણ બનાવેલી છે. તો એ પણ આગળ આપણે વાત કરીએ. તો કે આમાં નિશાની આ લખી લીધી. તો હવે આને હાઈડ કરી દેવાનું, આને હાઈડ કરી દેવાનું, જે વધે એને એમને લખી નાખવાનું. તો કે ડી વધે છે અહીંયા, આ હાઈડ કરી, આ હાઈડ કરી, બરાબર. આમ તો અહીંયા ડી ને જી વધે, ડી ને જી. પછી આમને આ હાઈડ કરી, આ લખી લીધું. હવે આ લખવાની એફ અને આઈ, એફ અને આઈ. આ રીતે તમે બનાવી શકો છો. હજી આના પછીનું આપણે લઈએ તો કે એમાં પ્લસ ની નિશાની લેવાની. એના પછી પ્લસ, પછી અહીંયા સી, બરાબર. આ છેલ્લી સંખ્યા લઈ લઈએ સી ની, બરાબર. પેલી રો છે એને લેવાની છે સી, બરાબર. પછી હવે આને ને આને હાઈડ કરી દેવાનું, જે અહીંયા વધે છે લખી નાખીએ ડી, ઈ, જી અને એચ. આ રીતે તમે આખે આખું તમારું આ ફોર્મ્યુલા રેડી થઈ ગયું. હવે આ કોઈ પણ જાતનો 3/3 નો ડિટર્મિનન્સ હોય એને સોલ્વ કરવું હોય તો આ તમે ફોર્મ્યુલા મૂકો, સારું આ ડિટર્મિનન્સ છે એ તમે સોલ્વ કરી શકો છો, બરાબર. કોઈ પણ જાતનો તમારે સોલ્વ કરવો હોય તો આ રીતનો તમે ફોર્મ્યુલા મૂકો એટલે તમે આને સોલ્વ કરી શકો છો, બરાબર. આ ફોર્મ્યુલા તમારે નોટ ડાઉન કરી લેવાનો છે. આના પહેલા પણ 2/2 નો જે ફોર્મ્યુલા અમે લખાયો તે પણ તમે નોટ ડાઉન કરી લેજો, બરાબર. તો હવે આપણે તમને થોડાક 2/2 ના ડિટર્મિનન્સ ના આપણે એક્ઝામ્પલ કરાવીએ, જેથી તમને થોડોક ખ્યાલ આવે, બરાબર. તો 2/2 ના આપણે એક્ઝામ્પલ થોડાક લઈ લઈએ અહીંયા, બરાબર. 2/2 ના એક્ઝામ્પલ લેવા માટે આપણે એક સ્લાઇડ એડ કરી લઈએ એના પછીની, બરાબર. હવે 2/2 નું તમને એક એક્ઝામ્પલ આપું છું, બરાબર. સરળ છે. 2/2 નું એક્ઝામ્પલ આપણે તમને આપણી બુકમાંથી તમને આપી દઉં છું. એ આપણે શરૂઆતમાં કરીએ સોલ્વ, બરાબર. એક રકમ લઈ લઈએ છીએ કોઈ પણ. તો એ આપણે 2/2 નું એક્ઝામ્પલ છે 5 5 1 3 and 2. આ આપણું એક્ઝામ્પલ છે. અને તમને એમ કે સોલ્વ ધ ફોર્મ્યુલા, બરાબર. એટલે કે આ ઇક્વેશન ને સોલ્વ કરો, બરાબર. આ દાખલાને સોલ્વ કરો, ગુજરાતીમાં પણ લખી શકે છે સોલ્વ, અથવા તો ખાલી પણ લખી નાખે સોલ્વ, આ રીતે લખી નાખે. હવે આને સોલ્વ કરવું તો કઈ રીતે કરવું? મેં તમને ફોર્મ્યુલા લખાવ્યો તો યાદ છે હમણાં થોડીક વાર પહેલા? આપણે ફોર્મ્યુલા તમને બતાવીએ. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમારે આને આગળ સોલ્વ કરવાનું છે. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી, એ છે, બી છે ને સી છે, એની જગ્યાએ આપણે સૂત્ર મૂકવાનું છે a ક્રોસ ડી માઇનસ બી ક્રોસ સી, બરાબર. તો આ જ રીતે આપણે કરીએ. એ છે, આ સી છે, અહીંયા બાજુમાં લખી નાખો છો એટલે તમને સમજવું સરળ પડે. એ બી સી એન્ડ ડી, બરાબર. આનો ફોર્મ્યુલા શું હતો? તો કે a ક્રોસ ડી માઇનસ
બી ક્રોસ સી, બરાબર. આ ફોર્મ્યુલાનો યુઝ કરી આપણે આને સોલ્વ કરીએ, બરાબર. આ ફોર્મ્યુલા તમને લખવાની જરૂર નથી, પણ આ તમને સમજાવવા માટે હું લખું છું. બાકી તમને આગળ જતા આવડી જશે, તો પ્રેક્ટિસ પડી જશે. થોડાક જેટલા પણ તમે ગણિતમાં એક્ઝામ્પલ સોલ્વ કરશો, એટલી તમને પ્રેક્ટિસ પડશે ને એટલા જ તમને સરળ સહેલું પડશે શીખવું, બરાબર. હવે આને આપણે આગળ સોલ્વ કરીએ. તો કે એ ક્રોસ ડી છે એટલે 5 ક્રોસ 2, બરાબર. માઇનસ ની નિશાની. બી ક્રોસ સી છે એટલે કે 1 ક્રોસ 3, બરાબર. હવે આને સોલ્વ કરીએ. બરાબર કરતા જજો. આ રીતે તમારે બરાબર કરવાનું છે. નહીં કરો તો તમારા થોડાક માર્ક કટ કરી શકે છે જીટીયુ ની અંદર, બરાબર. હવે અહીંયા તમારે આવે છે 5 ક્રોસ 2 એટલે 10 થશે, માઇનસ 1 ક્રોસ 3 એટલે કે 3 થશે. હવે 10 માંથી 3 જાય તો કેટલા વધે? 7. આમાં મોટા ને પદની નિશાની, બરાબર. એટલે કે તમારો આનો જવાબ આવી ગયો 7. આ રીતે તમે 2/2 નું કોઈ પણ હોય તેને સોલ્વ કરી શકો છો. હવે આના પછી થોડુંક બીજું આપણે હાર્ડ લઈએ આનાથી. માઇનસ ની નિશાની વાળું, બરાબર. -3, -1 and 4 and 2, બરાબર. હવે આપણે આમાં સૂત્ર પ્રમાણે હાલીએ તો કે -3 ક્રોસ 2 -1 ક્રોસ 4, બરાબર. આ રીતે આમાં હવે કાઉન્સ કરજો. આ રીતે તમારે કાઉન્સ કરવો ફરજિયાત છે. કાઉન્સ નહીં કરો તો તમે નિશાનીમાં ગોટે ચડશો. હવે આનો પેલા આપણે સોલ્વ કરી લઈએ. આપણે આને સોલ્વ કરીએ આગળ જતા, બરાબર. શું આવે છે આપણે આગળ જોઈએ, બરાબર. સૌથી પહેલા તને મોટું કરી નાખીએ. તો હવે આપણે આને સોલ્વ કરીએ. -3 ક્રોસ 2, બરાબર. -3 ક્રોસ 2. હવે માઇનસ આપણે તમને યાદ હશે 10મા ની અંદર આવું આવતું, માઇનસ ક્રોસ પ્લસ ઇક્વલ ટુ માઇનસ, પ્લસ ક્રોસ માઇનસ ઇક્વલ ટુ માઇનસ, પછી પ્લસ ક્રોસ પ્લસ ઇક્વલ ટુ પ્લસ, એન્ડ માઇનસ ક્રોસ માઇનસ ઇક્વલ ટુ માઇનસ, સોરી પ્લસ, બરાબર. આ રીતની નિશાની તમને આઈ થિંક 10મા ની અંદર બધી શીખડાવેલી છે કઈ રીતે સોલ્વ કરવી, બરાબર. તો આના ઉપર આપણે આની નિશાની મૂકવાની થશે, બરાબર. ધન દુ 6 થશે, બરાબર. અને આમાં એક માઇનસ છે, એક પ્લસ છે, એટલે આની નિશાની શું થશે? માઇનસ -6. આ વચમાં માઇનસ ની નિશાની એમનેમ રાખવાની છે. પછી આને કાઉન્સમાં લખવાનું છે, આને એમનેમ, બરાબર. પછી આમાં શું છે? -1 ક્રોસ 4, બરાબર. એટલે કે આમાં પણ -4 જવાબ આવશે. આને એમનેમ રાખી. હવે આ નિશાની ને આ નિશાની શું થશે? -6 એમનેમ. આ નિશાની માઇનસ માઇનસ પ્લસ. શું છે અહીંયા? માઇનસ માઇનસ પ્લસ છે, બરાબર. અહીંયા થશે +4, બરાબર. હવે આને આપણે આગળ સોલ્વ કરીએ તો કે 6 માંથી 4 જાય તો શું વધે? 2, -2. એનું કારણ છે કે મોટા પદની નિશાની. તો આમાં તમારે -2 જવાબ આવી જશે. આ રીતે તમારે માઇનસ ની નિશાની વાળો દાખલો આવે તો પણ તમે એને આ રીતે સહેલાઈથી તમે સોલ્વ કરી શકો છો 2/2 ના ડિટર્મિનન્ટમાં, બરાબર. તો પછી આ રીતે તમે 2/2 નું ડિટર્મિનન્ટ સોલ્વ કરી શકો છો સહેલાઈથી. બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો મને કહેજો. આપણે હવે 3/3 ના ડિટર્મિનન્ટ વિશે વાત કરી લઈએ. અથવા તો એક 2/2 નો ડિટર્મિનન્ટ છે, એક અઘરો એક્ઝામ્પલ આપણે એનો લઈ લઈએ, બરાબર. અઘરો એક્ઝામ્પલ લઈએ તો કે એમાં તમને બરાબર આપેલું હોય તો કે આપણે જે ઇક્વેશન લીધું હતું એના જેવો જ દાખલો છે. A B C D, બરાબર. આ રીતે તમને ડિટર્મિનન્ટ આપ્યો છે ઇક્વલ ટુ 5. તમને એમ પૂછ્યું છે કે આ રીતનું તમને આપેલું હોય જો આમ હોય તો પછી તમને એક સંખ્યા આપેલી છે 3A 3B 3C and 3D શોધો, બરાબર. આનો જવાબ તમને શોધવાનો કીધો છે, તો આનો જવાબ આપણે આગળ શોધીએ શું આવે છે, બરાબર. તો સૌથી પહેલા તો આને આપણે સોલ્વ કરી લઈએ, બરાબર. આને સોલ્વ કરીએ તો કે અહીં એવું લખવાનું તમારે ગુજરાતીમાં, અહીં ABCD, બરાબર, આ રીતે આપેલ છે ઇક્વલ ટુ 5 આપેલ છે, બરાબર. એટલે કે તમને અહીંયા એબીસી મતલબ આ ફોર્મ્યુલા બરાબર 5 આપેલું છે, બરાબર. આ રીતે તમારે એને લખીને સમજાવવાનું. તેથી આ રીતે તમારે તેથી કહેવાનું એ ડી માઇનસ સીડી ઇક્વલ ટુ 5. કઈ રીતે લખ્યું? તો કે આપણું સૂત્ર છે જ એડી માઇનસ
CD ઇક્વલ ટુ 5 બરાબર. એના પર 5 થાય બરાબર. આને આપણે સોલ્વ કરીએ તો આને એમને હવે રાખી લેવાના છે. આને તમારે માથે ચોરસ બોક્સ કરીને બતાવી દેવાનું બરાબર. પછી આપણે એને અહીંયા નીચે સોલ્વ કરીએ. હવે આપણે અહીંયા આપ્યું છે, થોડુંક નીચે જવા દઉં બરાબર. હવે અહીંયા આપણે આપણો દાખલો છે એ લખીએ એ સાઈડમાં. આટલું તો આપેલું છે, અહીંયા લખીએ 3A 3B 3A 3B 3C 3C સોરી 3C એન્ડ 3D બરાબર. આ રીતે આપેલો છે આપણો પ્રશ્ન પૂછ્યો તે બરાબર. એને આપણે સોલ્વ કરીએ તો કે શું આવશે તો કે 3A ક્રોસ 3D, એક મિનિટ, તો હવે આપણે આગળ જઈએ તો કે એના પછી લખીએ 3C માઇન 3C ક્રોસ 3B બરાબર. આ રીતે આપણે આગળ સોલ્વ કરીએ બરાબર. પછી હવે આનું આપણે સોલ્યુશન આગળ કરીએ તો કે 3 ક્રોસ 3 એટલે શું થશે 9 એન્ડ A ને B એને D છે એમને જ રહેશે બરાબર. એનું કઈ સોલ્યુશન ના થઈ શકે. આમાં પણ એમ જ 3 ક્રોસ 3 એટલે 9 ને C એન્ડ B છે એ તો એમને જ રહેશે, એમાં કઈ થઈ ના શકે બરાબર. આને આમને રાખી દઈએ. પછી આપણે હવે આગળ વધીએ તો કે 9 છે બંનેમાં કોમન છે તો 9 ને બહાર કાઢી લઈએ તો AD માઇનસ CB બરાબર. આને એમને રાખી દઈએ. હવે આનું જે ફોર્મ્યુલા છે તો અહીંયા આપેલ જ છે તો એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ 5 મૂકી દઈએ તો કે આનો જવાબ થઈ જશે આપણે 45. કેટલા તો કે 45. તો આપણો ફાઇનલ જવાબ મળી ગયો છે બરાબર. તો આને આ રીતે આપણે સોલ્વ કરીએ. તો આ રીતે તમે છે 2x2 નું ડિટરમિનન્ટ છે કોઈ પણ જાતનો તમને અઘરો પ્રશ્ન પૂછ્યો તે પણ તમે સોલ્વ કરી શકો છો બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ અને પછીનો નેક્સ્ટ પાર્ટ બનાવશે એમાં તમને 3x3 નો ડિટરમિનન્ટ છે એ સોલ્વ કરીને બતાવીશ બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા હેલ્પફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા ઓફિશિયલ જીટીયુ નું ગ્રુપ ચાલે છે, ઓફિશિયલ ચેનલ ચાલે છે જીટીયુ, ઇન્સ્ટાગ્રામ પેજ છે, ટેલિગ્રામ પેજ છે. જો બધામાં તમે હજી સુધી જોડાણા ના હો તો ફટાફટ જોડાઈ જાઓ. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.